હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી બધા જ ફેન્સી અને સાદા ડોસા બહુ જ સારા બનાવે છે, પણ આજે મમ્મી તમને ચીઝી ગાર્લિક ડોસા બનાવતા શીખવાડશે. તો અહીંયા આપણે એક આ રીતની કઢાઈ લઈ લીધી છે. તો તેમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને તેલ ગરમ થાય ને એટલે તેમાં અડધા કપ જેટલી લસણની કળી નાખવાની છે અને ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવી. તો 3 થી 4 આ રીતે સૂકા લાલ મરચાં નાખવાના છે અને 1 નંગ કાંદા સમારીને ઉમેરવાના છે. તો કાંદો રાળ થાય ને ત્યાં સુધી થવા દેવાનું અને પછી તેમાં આપણે 1 નંગ ટમેટું બારીક સમારેલું નાખવાનું છે અને પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને પછી મસાલા માટે 1 ચમચી સાંભાર મસાલો અને પછી એકદમ રાળ થાય ને ત્યાં સુધી સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દેવાનું છે. તો એકદમ સરસ રાળ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો અહીંયા મમ્મીએ બેટર બનાવીને રેડી જ રાખ્યું છે અને જો તમારે આ બેટરની રેસીપી જોઈએ તો અમારા ચેનલ પર ઓલરેડી અપલોડેડ જ છે અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ. તો મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. તો હવે મિક્સરની જારમાં તેને આપણે ટ્રાન્સફર કરીને ક્રશ કરી લેવાનું છે. તો આ આપણી ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા લોઢી પણ ગરમ થઈ ગઈ છે. તો તેના પર આપણે 2 ચમચી તેલવાળું પાણી ઉમેરવાનું છે અને તાવીથાના મદદથી આખી લોઢીમાં સ્પ્રેડ કરી લેવાનું અને પછી કપડાના મદદથી આ રીતે સાફ કરી લેવું અને પછી થોડું એવું તેલ આપણે લોઢી પર લગાવી દેવાનું છે. તો પહેલું પેપર છે ને એટલે તેલ લગાવવાની જરૂર પડી છે, પછી નહીં પડે. તો બેટરને આપણે આ રીતે ગોળ ગોળ પાથરી લેવાનું છે અને પેપર ઉપર પણ આ રીતે તેલ લગાવી દેવાનું. તો આ બેટર ચોખા અને અડદની દાળનું છે. અને પછી જે આપણે ગાર્લિક પેસ્ટ બનાવી છે ને તે 2 ચમચી જેટલી લેવાની છે અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેવાની છે અને ઉપરથી આ રીતે ચીઝ ખમણી લેવાનું છે અને ચીઝ જેમ જ મેલ્ટ થઈ જાય ને એટલે ઉપરથી થોડા એવા લીલા ધાણા ઉમેરી દેવાના છે અને પછી આપણે ઢોસાને આ રીતે રોલ કરી લેવાનો. તો આ બીજો ઢોસો પણ મમ્મીએ બનાવીને તૈયાર કરી લીધો છે. તો આ બીજો ઢોસો એકદમ પરફેક્ટ બન્યો છે. તો આ આપણા ચીઝી ગાર્લિક ઢોસા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા મમ્મી તમને કટ કરીને પણ બતાવે છે. તો આ ઢોસાને સાંભાર અને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ ઇઝીલી બધા જ ફેન્સી ઢોસા કરતાં જલ્દી બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગે છે. અને જો તમને અમારી આ ચીઝી ગાર્લિક ઢોસાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.